આજે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે એને ખબર છે કે ફ્યુચરમાં અમુક ખર્ચા જે આવવાના છે તેના માટે પ્રી પ્લાન કરવું જોઈએ. તો તેના માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું આ એક બહુ મહત્વની વાત નથી, પરંતુ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું ને આ એક જાણવું ખૂબ જ જરૂરી છે. ભારતની અંદર હવે અવેરનેસના લીધે લોકો અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરતા થયા છે. તો પ્રશ્ન એક થાય કે શું કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે ગમે એટલું ઇન્વેસ્ટમેન્ટ કરી દેવાનું? કોઈ એમ કહે કે ભાઈ બિટકોઇનમાં સારું રિટર્ન છે તો શું બિટકોઇનમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી દેવાનું? એવું નથી હોતું. ઇન્ડિયામાં અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન છે, જેમ કે સેવિંગ છે, લિક્વિડ ફંડ છે, એફડી છે, પીપીએફ છે. તો આ બધા જ ઇન્વેસ્ટમેન્ટના અલગ અલગ ઓપ્શન છે. તો ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનો સમયગાળો પણ હોય છે. તો અમુક સમયગાળા માટે અમુક જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન સારું રહે છે આવું કહેવામાં આવે છે, અને તેના આધારે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તો આજે આપણા વિડીયોનો ટોપિક પણ એ છે કે આપણે જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય અને આપને ખબર હોય કે આટલા સમય માટે મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો કયા ઓપ્શનની અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટ સિલેક્ટ કરવું જોઈએ. આ વિડીયોની અંદર આપણે સેવિંગ એકાઉન્ટ, લિક્વિડ, એફડી, મ્યુચ્યુઅલ ફંડની અંદર લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ, મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડ અને સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ તેની અંદર કયા સમયગાળા માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ ને તેના વિશે આજે આપણે વાત કરશું. તો સૌથી પહેલા આપણે વાત કરીએ સેવિંગ એકાઉન્ટ વિશે. ઘણા લોકો એમ કહે છે કે સેવિંગ એકાઉન્ટની અંદર 4% જ વ્યાજ મળે છે, તો તેની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું શું કામ જોઈએ? એ પૈસા તો ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરી દેવા જોઈએ. તો મારું કહેવું એવું છે કે સેવિંગ એકાઉન્ટ જો બેંકે બનાવ્યું છે તો તેનો કોઈકનો કોઈક તો યુઝ હશે, એટલા માટે તો તેને બનાવ્યું છે. નહીંતર સેવિંગ એકાઉન્ટ રાખવાનું કારણ જ શું? તો તમારે જે રૂપિયા 1 થી 3 મહિના માટે જોતા હોય, સમજો કે આપણા ખર્ચા એવા હોય કે જે અમુક 1 થી 3 મહિના માટે જોતા હોય, તો તેવા રૂપિયાને તમારે સેવિંગ એકાઉન્ટની અંદર રાખવા જોઈએ. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે તમારો ઘરનો ખર્ચો સમજો કે 15,000 રૂપિયા છે, તો તમારે 3 મહિના અથવા તો 6 મહિનાના રૂપિયા છે ને તે તમારે સેવિંગ એકાઉન્ટની અંદર રાખવા જોઈએ. એટલે કે સમજો કે 45,000 રૂપિયા અથવા તો 90,000 રૂપિયા છે ને તે તમારે સેવિંગ એકાઉન્ટની અંદર રાખવાના છે. એનું કારણ એવું છે કે ઘણી વખત આકસ્મિક પ્રસંગો બનતા હોય, જોબ કરતા માણસોની જોબ ચાલી જાય અથવા તો કોઈ ધંધો કરતા હોય તો તેનું પેમેન્ટ અટવાય, તો તેવા સમયે જે આ બફર એમાઉન્ટ છે તે સેવિંગ એકાઉન્ટની અંદર પડી હોય ને તો આપણે ઇઝીલી તેનો ઉપયોગ કરી લઈએ ને, એટલા માટે સેવિંગ એકાઉન્ટની અંદર તમારા 3 મહિનાથી 6 મહિનાના ઘરનો જે પણ ખર્ચો થતો હોય ને તે ત્યાં તમારે રાખવો જોઈએ. બીજું ઓપ્શન છે, જો તમને ખબર જ હોય કે આ પૈસા છે તમારે 3 મહિનાથી લઈને 1 વર્ષ સુધી જોતા જ નથી અથવા તો ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરવા છે, તો તેના માટે મ્યુચ્યુઅલ ફંડની અંદર એક લિક્વિડ ફંડ આવે છે જેને ડેટ ફંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તેનો મેચ્યોરિટી પીરિયડ 3 મહિનાનો હોય છે. તેનું રિટર્ન એપ્રોક્સ ઓલમોસ્ટ એફડી ની આજુબાજુ 6 થી 8% વચ્ચે તેનું રિટર્ન બનતું હોય છે, અને તેનો મેચ્યોરિટી પીરિયડ 3 મહિનાનો હોય છે. અને લિક્વિડ ફંડ છે તે એફડી ફંડની જેમ જ કામ કરે છે. તો તમે 3 મહિનાથી 1 વર્ષ સુધીના રૂપિયા છે ને ત્યાં લિક્વિડ ફંડની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. ત્યાર પછી 1 વર્ષથી લઈને 3 વર્ષ માટે તમારે જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય કે તમને ખબર હોય કે 1 વર્ષ અથવા 3 વર્ષની વચ્ચે મારા રૂપિયાની જરૂર પડશે, તો તેવા રૂપિયાને તમારે હંમેશા એફડી ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ. જો તમે અલગ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવા જાઓ અથવા તો અલગ કોઈક મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જાઓ અને ત્યાં રિટર્નમાં થોડુંક આમ તેમ થયું, તો તમારે જે નજીકના ભવિષ્યગાળા માટે તે રૂપિયા જોઈએ છે ને તે તમને મળશે નહીં. એટલા માટે 1 થી 3 વર્ષ માટે જો તમારે રૂપિયાની જરૂર હોય ને તો તમારે એફડી ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. પરંતુ એફડી ની અંદર તમારે એક વાત ખાસ ધ્યાન રાખવી પડશે કે જો મેચ્યોરિટી પહેલા તમે તે પૈસાને વિથડ્રો કરશો, એટલે કે ધારો કે તમે 1 વર્ષ માટે એફડી કરી છે ને તમને 7.5% રિટર્ન કીધું છે, તો 1 વર્ષ પહેલા એટલે કે 6 મહિનામાં તમે એફડી તોડીને પૈસા વિથડ્રો કરશો ને તો તે જે રિટર્ન ક્લેમ કર્યા છે ને તેની અંદર તમને થોડા પેનલ્ટી રૂપે ટકાવારી કાપીને તે તમને રૂપિયા પાછા આપશે. પરંતુ તમારા રૂપિયા 1 વર્ષ માટે સેફ રહેશે અને તે તમને પ્રોપર જગ્યાએ કામ લાગશે. તો જો તમારે 1 થી 3 વર્ષ માટે રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવા ને તો તેવા રૂપિયાને તમારે એફડી ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ. ત્યાર પછી આવે છે કે જો તમારે 5 વર્ષ કરતા વધારે સમય માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા હોય ને તો તમારે મ્યુચ્યુઅલ ફંડની અંદર લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડની અંદર સિલેક્ટ કરવું જોઈએ. કારણ કે લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડની અંદર 80% પૈસા લાર્જ કેપ જે કંપની હોય ને તે કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલા હોય છે. એટલે કે આ મ્યુચ્યુઅલ ફંડ છે ને તે એટલું બધું વોલેટાઇલ નથી હોતું કે માર્કેટના સડનલી ડ્રોપથી આની અંદર બહુ જ મોટો ડ્રોપ આવે એવું નથી હોતું. થોડું સસ્ટેન રહીને આ કામ કરતું હોય છે. એટલા માટે તમને જો એવું લાગતું 5 વર્ષ કરતા વધારે સમય માટે મારા પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરવા છે ને તો તેવા સમય માટે તમે લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ સિલેક્ટ કરી શકો છો. પરંતુ કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા તમારે કોઈ સારા એવા ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ લેવી જોઈએ. પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરો એટલે કે તે તમારી રિસ્ક કેપેબિલિટી ઉપર આધાર રાખે છે કે તમે તેમાં કેટલું રિસ્ક લઈ શકો છો. તો તમારી રિસ્ક કેપેબિલિટી અને તમારો ટાઈમ પીરિયડ જોઈને ફાઇનાન્શિયલ એક્સપર્ટ તમને સલાહ આપશે કે તમારે કયા મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તો 5 વર્ષ કરતા વધારે હોય તો તમે લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડની અંદર કોઈની સલાહ લઈને ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. હવે ઘણા અમુક એવા ગોલ હોય છે કે જે લાંબા ગાળાના ગોલ,
ફોર એક્ઝામ્પલ તમારા ચિલ્ડ્રનનો એજ્યુકેશન પ્લાન છે અથવા તો તમારા ચિલ્ડ્રન તમારા બાળકોનો લગ્નનો પ્લાન છે તો તે લાંબા ગાળાનો ગોલ હશે. તો આવા લાંબા ગાળાના ગોલ માટે ધારો કે કોઈ ગોલ તમારો 10 વર્ષની ઉપરનો છે કે 10 વર્ષ કરતા તમારે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તમે 10 વર્ષ પહેલા પૈસાને વિથડ્રો કરશો જ નહીં, આવું જો તમને 100% શ્યોર હોય ને તો તેવા સમયે તમારે મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડની અંદર મોડરેટ વોલારિટી હોય છે ને સારું એવું રિટર્ન પણ મળે છે. તો તમારા 10 થી 15 વર્ષ માટેનો જો ગોલ હોય ને તો તમારે ત્યાં મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. હવે જો તમારો 15 વર્ષ કરતા વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો પ્લાન હોય, ધારો કે તમારા બાળકનું તમે જુનિયર કેજી ની અંદર એડમિશન લીધું છે અને તમને ખબર છે કે 18મા વર્ષે કોલેજની અંદર આવશે ત્યારે તમને વધારે રૂપિયાની જરૂર પડવાની છે, તમારે તેને બહાર ભણવા મોકલવો છે અથવા તો તમારે તેની પાસે કોઈ બિઝનેસ કરાવવો છે, તો તે સમયે તમારે વધારે રૂપિયાની જરૂર પડશે. તો તેવા સમયે તમારે સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ ટૂંકા ગાળાની અંદર ખૂબ જ વોલેટાઇલ હોય છે. જો 15 વર્ષ કરતા વધુ સમયગાળા માટેનો જો તમારો ઇન્વેસ્ટમેન્ટ પ્લાન હોય ને તો જ તમારે સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ત્યાં કદાચ રિટર્ન તમને વધારે મળી શકે પરંતુ તે ફંડની વોલાટિલિટી પણ એટલી જ વધારે હોય છે. એટલા માટે ત્યાં તમારે લાંબા ગાળાના ગોલ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ટૂંકમાં તમારે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો એક ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ લઈને તમારા ગોલ તેને કહી શકો છો અને તે ગોલ મુજબ તે તમને ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી આપશે. જો તમારે આવું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું હોય અને તમારે કોઈ સારા એવા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી ને તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયો તમારા યંગ મિત્રો કે જે લોકો ફાઇનાન્શિયલ પ્લાન કરવા ઈચ્છે છે અથવા તો પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ઈચ્છે છે ને તેને જરૂર ફોરવર્ડ કરજો.